હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ સિંગદાણા અને કાંદાની ચટણીની રેસિપી। આ ચટણી એટલી ચટપટી લાગે છે કે તમને શાકની પણ જરૂર નહીં પડશે અને એને તમે એમનેમ પણ ખાઈ શકશો। અને જ્યારે જમવાનાની સાથે તમે આ ચટપટી ચટણી ખાશો તો તમારો જે જમવાનો ટેસ્ટ છે એ બમણો થઈ જશે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। તો સૌથી પહેલાં અહીંયા મેં 2 સમારેલા કાંદા લઈ લીધા છે। કાંદાને આપણે ઝીણો નથી સમારવાનો। ત્યાર પછી અહીંયા અડધો કપ જેટલા સિંગદાણા લઈ લીધા છે। તો હવે સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લેવાનું છે। તેની અંદર સિંગદાણા આપણે એડ કરી દેવાના છે અને સિંગદાણાને આપણે અધકચરા વાટવાના છે। ચાલુ બંધ કરીને આપણે એને વાટવાના છે। આ સિંગદાણાને તમે ખાંડની દસ્તાની અંદર પણ વાટી શકો છો, પણ તેનો એકદમ ફાઇન પાવડર નથી કરવાનો। આ રીતે અધકચરો ભૂખો કરવાનો છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે। ત્યાર પછી આ સિંગદાણાના ભૂખાને આપણે બીજા બાઉલમાં લઈ લેવાના છે। બીજા બાઉલમાં સિંગદાણાને લઈ લીધા પછી આપણે એ જ મિક્સર જારની અંદર કાંદાને એડ કરી દેવાનો છે અને કાંદાને પણ આપણે ચાલુ બંધ કરીને આપણે તેને પેસ્ટ બનાવી દેવાની છે। એકદમ ફાઇન પેસ્ટ નથી બનાવવાની, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમારી પાસે ચોપર હોય તો તમે ચોપરની અંદર પણ તેને ચોપ કરી શકો છો। તો હવે આ જે આપણે કાંદો ચોપ કર્યો છે, આપણે પેસ્ટ બનાવી છે, એને સિંગદાણાના ભૂખાની અંદર એડ કરી દેવાનો છે। બધો જ કાંદો એડ કર્યા પછી આપણે તેની અંદર મસાલા કરવાના છે। તો 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરવાનો છે, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરવાનું છે, 1/4 ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે, 1/4 ચમચી જેટલું સંચર એડ કરવાનું છે, 2 ચમચી લીંબુનો રસ એડ કરવાનો છે, કોથમીરના પાન એડ કરવાના છે। હવે તેની ઉપર આપણે વઘાર કરવાનો છે। તો વઘારિયાની અંદર 2 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે। તેલ ગરમ થાય એટલે જીરું એડ કરવાનું છે, ઝીણા સમારેલા મરચાં એડ કરી દેવાના છે, લીમડાના પાન એડ કરી દેવાના છે અને હિંગ એડ કરી દેવાની છે। બધું બરાબર સાંતળી લેવાનું છે અને આ ગરમ વઘારને આપણે જે ચટણી બનાવેલી હતી, જેનું મિક્સર આપણે કર્યું હતું, તેની ઉપર આપણે ગરમ વઘાર નાખી દેવાનો છે। તો આ ગરમ વઘાર જ્યારે આ તડકો તમે આ ચટણીની ઉપર નાખો છો ત્યારે ચટણીનો ટેસ્ટ ઓર વધી જાય છે। બધું જ બરાબર આપણે મિક્સ કરી દેવાનું છે। ફ્રેન્ડ્સ, અહીંયા જો તમારે લીંબુ જો તમને માફક નહીં આવતું હોય તો તમે લીંબુની જગ્યાએ આમચૂર પણ એડ કરી શકો છો અને લીંબુ સ્કીપ કરી શકો છો। તો અહીંયા આપણી ચટણી બનીને રેડી થઈ ગઈ છે। ચટપટી સિંગ કાંદાની ચટણી ખૂબ જ ટેસ્ટી, એનો કલર, એનો ટેક્સચર, જોતાં જ મોઢામાં પાણી આવી જાય તેવો છે। તો ફ્રેન્ડ્સ, આ ચટણી જરૂરથી ટ્રાય કરજો। જ્યારે તમને શાક ખાવાની ઈચ્છા નહીં હોય અને આ ચટણી જો તમે બનાવી હશે તો તમે રોટલીની સાથે તમે આ ચટણી ખાઈ શકો છો અને તમારા જમવાનાની સાથે આ ચટણી ઉમેરશો તો તમારો જમવાનાનો ટેસ્ટ ઓર વધી જશે અને રોટલીની સાથે તો તેનો ટેસ્ટ ખૂબ જ લાજવાબ લાગે છે। તો ફ્રેન્ડ્સ, એકવાર આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો। જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો મારી રેસિપીને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। તો ફ્રેન્ડ્સ, મળીએ એક નવી રેસિપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ. બાય. એન્જોય.